मनोहर दादाना मंदिरे ओ अंगी के बीजा जरमान शोभे जाने देव विमान ओ दीवे दीवे सोनेरी ज्योति करती नर्तन घाट आ पुण्य हमारा जाग्या केवा भाग्य पड़ा छे केवा जे शक्ति मणि छे एना योगी करिए उत्तम सेवा गुणगान गुणा सुर ताल माधव दयन मम जाए दादाना मंदिरे मनोहर दादाना मंदिरे मंदिरे दादाना मंदिरे मनोहर दादाना मंदिरे ओ दादाना मंदिरे मनोहर दादाना मंदिरे ओ दादाना मंदिरे मनोहर दादाना ओ दादाना दादाना मंदिरे बोलिए गौरी जी बासुनाथ भगवान की છે કે નિકેશ ક્યાંય ન મળે ને તો ક્યાં મળે? ગઢસીસામાં ન મળે તો નિકેશ ક્યાં મળે? ગિરનારમાં મળે. એટલે અમે વાત કરીને તો બી એમ જ કહીએ જય ગિરનારી. સારું, દાદા પ્રત્યે અતિ લાગણી છે ને એવું કહીએ આપણે કે મુંબઈથી બધા આરાધનાઓ કરવા માટે કચ્છમાં પધાર્યા છો. આજે બધા થાકી ગયા છે એટલે હા બરાબર છે. નિશાબેન જે આજે આવ્યા છે ને એ સૌથી વધારે ભાગ્યશાળી છે. જી 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 કે કચ્છની આ ધરતી છે એવી. એ નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આવે ને ત્યારે કચ્છનું રણ પણ ખુલી જતું હોય છે અને ઘણા બધા દેશ વિદેશથી પણ કચ્છના રણને જોવા માટે આવતા હોય છે. એવું આપણું કચ્છ કામણગાળો અને કચ્છડો બારે માસ. તો એક કચ્છની માટી કેવી હોય છે અને કચ્છ કેવું હોય છે કે વરસાદ અહીંયા પડે ને તો મુંબઈથી ફોન આવે, અહીંયાનો તળાવ ઓગની જાય ને તો મુંબઈથી ફોન આવે અને ત્યાં ખુશી કેટલી થાય. એ કચ્છ પ્રત્યેનો પ્રેમ છે એટલે અહીંયા માટે તમને લઈને આવે છે. એટલે તો અમિતાભ બચ્ચનને કહેવું પડે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એવું જ એક કચ્છની ગીત અને કચ્છીમાં આપની સમક્ષ રજૂ કરું છું. ही मठड़ो वतन पांजो ऐ वतन ही पांजे अखिए जो ऐ रतन ही धरती पांजे कछड़े जी अन धरती जो पाकयो जतन अन धरती ते जन्म्या पा अन धरती ते रम्या पा संभरे तो केवो नंढपण छेलो नाले ने तराही खेतर वाड़ी ने खरा हन धरती जो पाते आए
कच्छ जो पानी ही खुशबू आए कच्छ जे रण में अन मिट्टी जे आए कण कण में ही मिठी लगे मक्खण मानी मठड़े पांजे कच्छ जो पानी ही खुशबू आए कच्छ जे रण में अन मिट्टी जे आए कण कण में आशा पूरा मां मठवाड़ियो दवराम जे अवतारी शोभिता संते जाहित धाम ही सोड़े सतिये जी भूमि ही जोगी जतिये जी भूमि अन भूमि के कयूं पापरणा बोलिए श्री गोड़ी जी पार्श्वनाथ भगवान की જય હો. મેં પણ પહેલી વખત એમને લાઈવમાં સાંભળ્યું, એક વખત રેકોર્ડિંગમાં સાંભળ્યું. ખૂબ સુંદર મજાના શબ્દો પણ લગભગ નિશાબેન જા પંજા નથી, પણ એ પણ ખૂબ સુંદર મજાના ગીતો પોતે લખે છે ને સુંદર મજાની ભક્તિ આપણને સૌને કરાવી રહ્યા છે. આશાબેન અહીં ગાલ ક્યાં દાદા કે યાદ કર્યું એટલે એ દાદા હેતે જ અહીં લાઈવ ને વસંતભાઈ બેઠા અહીં આસી બહુ નવાણું ભેગી કહ્યું અહીં એ ગિરનાર જા બહુ પ્રેમી અહીં. હા, અને એટલે ગિરનારના એ દાદાને યાદ કરીએ ખૂબ ભાવથી આપણે બધા જ. નેમ પ્રભુના પાવન પગલે થયો નેમ પ્રભુના પાવન પગલે થયો ધન્ય પેલો ગિરનાર જય ગિરનાર જય ગિરનાર જય જય ગરવો જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નિમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નિમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 गिरनार तने वंदन 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 निमिनाथ तने वंदन जय जय गरवो गिरनार जय जय गरवो गिरनार निमनाथ गिरी शणगार जय जय गरवो जय हो. शोभे अंबिका मात शासन ने सदा सुखकार भावे प्रणमो श्री नेमिजिनेश्वर गिरिभूषण शणगार पृथ्वी ना तिलक समान जय जय गरवो गिरनार पृथ्वी ना तिलक समान जय जय गरवो गिरनार जय जय गरवो गिरनार जय जय गरवो गिरनार निमनाथ गिरी शणगार जय जय गरवो गिरनार.
પંચમ શિખર શેત્રુંજય તનુએ સિદ્ધગીરી છે ધામ કૈલાસ ઉજે અંતિરૈવતે નંદ ભદ્ર સ્વર્ણગીરી ગિરિનાથ નમો કર્ણ વિહાર પ્રાસાદ જય જય કરવો ગિરનાર નમો કર્ણ વિહાર પ્રાસાદ જય જય કરવો ગિરનાર જય જય કરવો ગિરનાર જય જય કરવો ગિરનાર નિમનાથ ગિરી શણગાર જય જય કરવો ગિરનાર જય જય કરવો ગિરનાર જય જય કરવો ગિરનાર નિમનાથ ગિરી શણગાર જય જય કરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 ગિરનાર તને વંદન સંસારથી વીર તીરથનો ઓ સંસારથી વીર તીરથનો આજે દીક્ષા કલ્યાણકનો દિવસ છે એટલે આ ગીત લેવું જ જોઈએ એટલે લઈએ સાથે મળી સંસારથી વીર તીરથનો ગિરનારથી મુક્તિ પથનો સથવાર છે એક મારો આધાર છે એક બસ 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 ને મને મને નેમરસ નેમરસ ઓહો ને મને મને નેમરસ ઓ ગરે સગર ને મને મને નેમરસ નેમરસ ઓહો ને મને મને નેમરસ તું મારો પ્રેમ છે સોંપ્યું તને આજીવન જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઉં તુજ પરે હું ઓવારી તીને ગિરનારી જાઉં તુજ પરે હું ઓવારી સતવાર છે એક મારો આધાર છે એક બસ બસ હો સતવાર છે એક મારો આધાર છે એક ને મને મને ને મનસ ને મનસ ઓહો ને મને મને ને મરસ પાર્શ્વનાથ દાદા પાસે આજે એટલી માંગણી કરીએ શું કરીએ આપણને બધાને આ ભક્તિનું પદ કદાચ ન આવડતું હોય ને તો આ લાઈનની અંદર ક્યારે શબ્દ આવે શું આવે ક્યારે કેટલી વખત આવે તો 5 વખત એક જ લાઈનમાં 5 વખત ક્યારે શબ્દ આવે ક્યારે એવું ગીત સાંભળ્યું છે જેની અંદર એક જ લાઈનમાં ક્યારે શબ્દ આવે હા આજે દીક્ષા કલ્યાણક છે એટલે પરમાત્મા પાસે આપણે જ વિનંતી કરીએ શું કરીએ ઓ સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ આખરે તો લીધું સંયમ સ્વામીએ પણ સ્વયં સંયમ ક્યારે મળશે ઓ ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ઓ ક્યારે ક્યારે મળશે ઓ મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે
ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે બોલીએ પાર્શ્વનાથ ભગવાન કી બોલીએ गिरनार तीर्थ मंडन बाल ब्रह्मचारी नेमिनाथ भगवान की जय हो। दादा जो नक्की न है दादा जहर बोलेंगे तो તું વાહલો વાહલો છે તું કામળો
जिनकी की काળી છે ને આંખ રૂપાળી છે પાશ પ્રભુનું મુખ મલકતું રૂપની પ્યાલી છે દેવપુર ગામની નગરીમાં जिनकी की काળી છે ને આંખ રૂપાળી છે जिनकी की काળી છે ને આંખ રૂપાળી છે जिनकी की काળી છે ને આંખ રૂપાળી છે બોલી શ્રી આदिश्वर ભગવાન કી બોલી શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન કી ભૈરવ રાગ શરૂ થાય પછી કોઈ રાગ ન લાગે પણ એક બહુ સરસ મજાનું પદ છે કે જીવનમાં શું શું જોઈએ આપણને અને શું કરી રહ્યા છીએ એના શબ્દો પર ખાસ ધ્યાન આપજો पहले जीव को प्यारे अपनी जान चाहिए कहते हैं सिर्फ जान से कुछ नहीं होता बाद में जीने का सामान चाहिए सिर्फ सामान से भी कुछ भी नहीं होता माया भी हो साथ में तो मान चाहिए सिर्फ पैसा हो लेकिन जहाँ जाए वहाँ मान न हो तो क्या होगा माया भी हो साथ में तो मान चाहिए रोटी कपड़ा गाड़ी और मकान चाहिए रोटी कपड़ा गाड़ी और मकान चाहिए लेकिन बाकी मुसीबत में भगवान चाहिए भगवान चाहिए बाकी मुसीबत में भगवान चाहिए भगवान चाहिए ये पहले जीव को प्यारी अपनी जान चाहिए बाद में जीने का सामान चाहिए ये माया भी हो साथ में तो मान चाहिए रोटी कपड़ा गाड़ी और मकान चाहिए और रोटी कपड़ा गाड़ी मकान सब आ गया लेकिन एक दिन सब चला गया और मुसीबत आई तो मुसीबत में कौन याद आता है કે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને હું યાદ કરું સુખી થતા વિસરું તને ને દુખી થતા દાદા તને યાદ કરું कि बाकी मुसीबत में भगवान चाहिए भगवान चाहिए बाकी मुसीबत में भगवान चाहिए भगवान चाहिए जय हो जय हो बैठे बैठे खाने को पकवान चाहिए अरे बैठे बैठे खाने को पकवान चाहिए अरे आज ऐसा हमको दादा वरदान चाहिए आज ऐसा हमको वरदान चाहिए बाकी मुसीबत में भगवान चाहिए भगवान चाहिए हाँ बाकी मुसीबत में भगवान चाहिए भगवान चाहिए
શારદા પૂજન કરીએ ત્યારે આપણે ચોપડીમાં લખીએ કે સાલીભદ્રજી કી જય સિદ્ધિ ચાહીએ, અને સાલીભદ્રના ત્યાં કેટલી પેટી ઉતરતી? 99 પેટી ઉતરતી. આપણે ભગવાનને કહીએ ભગવાન એક પેટી તો ઉતાર, ભલે ખાલી હોય. सालीभद्रजी की जैसे रिद्धि चाहिए, गौतम प्रभु की जैसे लब्धि चाहिए. एक अंगूठे अमृत वसे અને લબ્ધિ તણા ભંડાર. એક અંગૂઠા ખીરમાં બોડી અને કેટલા તાપસોને પારણા કરાવ્યા. गौतम प्रभु की जैसे लब्धि चाहिए, महावीर प्रभु की जैसे सिद्धि चाहिए, महावीर प्रभु की जैसे सिद्धि चाहिए. रिद्धि सिद्धि लब्धि और बुद्धि चाहिए, रिद्धि सिद्धि लब्धि और बुद्धि चाहिए. बाकी क्या चाहिए? मुसीबत में कौन चाहिए? मुसीबत में दोस्त भी साथ नहीं देता. बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए. बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए. कि पहले जीव को प्यारी अपनी जान चाहिए, बाद में जीने का सामान चाहिए. माया भी हो साथ में तो मान चाहिए, रोटी कपड़ा गाड़ी और मकान चाहिए. अरे बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए. बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए. बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए. बोलिए श्री गौड़ी जी पार्श्वनाथ भगवान की. એક વખત જોરદાર તાળીઓથી નિશાબેનને વધાવજો. અમે પણ બંને ભાઈ બહેન કેટલા સમય પછી આજે ભેગા થયા છીએ. ઘણો સમય થયો અમે ભક્તિમાં આજે ભેગા થયા છીએ. તો સુંદર મજાનું પદ તમારી રાહુલભાઈ, તમારી ફરમાઈશ અહીંયાથી પૂરી કરીએ. ધર્મના દાયક તમે દુરંધર, તમે પરમ તારક શુભંકર. ધર્મના દાયક તમે દુરંધર, તમે પરમ તારક શુભંકર. તમે કૃપાનો સરસ સાગર, તમને આપું અનંત આદર. ધર્મના દાયક તમે દુરંધર, તમે પરમ તારક શુભંકર. તમે કૃપાનો સરસ સાગર, તમને આપું અનંત આદર. સાહે સાહે સાહેબ સાહેબ, તમે તો મુજીને બધું જ આપ્યું, મેં તો તમોને કઈ ન આપ્યું. તમે છો મારા જીવન દાતા, તમે જ પિતા, તમે જ માતા. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને કહી દઉં છું, આ વાત તમને કહી દઉં છું. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. સાહેબજી મારા સાહેબજી, સાહેબજી મારા વાલા સાહેબજી. યાદ કરું છું હર પળે, મને માદરું
ઊંચો હરી પડે જે તમારા મામડે એવું બીજામાં ના મળે. સાહેબ મારું જ્ઞાન તમે છો, સાહેબ મારું ધ્યાન તમે છો, સૌથી સલામત સ્થાન તમે છો, આત્મ તત્વનું જ્ઞાન તમે છો. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમને કહી દઉં છું, આ વાત તમને કહી દઉં છું. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. સાહેબજી મારા સાહેબજી, સાહેબજી મારા વાલા સાહેબ, મારા વાલા સાહેબ, મારા વાલા સાહેબજી. બોલીએ ઘોડી પાર્શ્વનાથ ભગવાન કી જય હો. અઘરી છે આ ગીત ગાવું પણ બહુ અઘરું છે અને નિકેશે બહુ સરસ ન્યાય આપ્યો. અને આવ્યો ત્યારે કહ્યું કે ભાઈ જિગ્નેશભાઈ તો મારા માસીના દીકરા થાય. આ તો ઘરની વાત થઈ ગઈ, ઘરનો ડાયરો થઈ ગયો હતો હવે. અને જિગ્નેશભાઈ અમને પણ ગૌરવ છે. આ તો ગઢસીસા ગામનો ગૌરવ તો છે, પણ જૈન સમાજમાં કચ્છમાં બહુ જ ઓછા સિંગર છે, એમાંનો નિકેશ એક છે. અને હવે તો વિધિ વિધાન પણ કરાવે છે અને બહુ જ સરસ મજાના સારી રીતે ચોખ્ખાઈથી અને શુદ્ધતાપૂર્વક કરાવે છે. આજે આટલો બધો આગળ આવે શું ને એમાં ફાળો એમનો સૌથી વધારે છે. હા, સૌથી વધારે ફાળો એમનો છે. આજે મને જેટલું એમણે પુશઅપ કર્યું છે બધો ફાળો એમનો છે. ભાઈ છે મારો નાનો, તો એટલું તો બને જ છે. કહેવાય કે પગ કરે ને એ પ્રવાસ અને મન કરે ને એ યાત્રા. અને યાત્રામાં જ્યારે શ્રદ્ધા પડે છે ને ત્યારે જ તે સાચી યાત્રા બને છે. આપણે તીર્થાધિપતિ પાસે યાત્રા કરીને શું માંગશું? એટલું જ કે ભવ ભવ પંચ પરમેષ્ઠીનું શરણું મળો અને રત્નત્રયની પ્રાપ્તિ થાવ. તો આવો ચાલો સાથે મળીને એક ભાવ યાત્રા કરીએ, બધા તીર્થોની ભાવ યાત્રા. અને પહેલાં જ્યારે પયુષણ પછી ચૈત્ર પરિપાટી નીકળે ને ત્યારે જાત્રા કરવા જઈએ અને પાલીતાણા જઈએ ને તો શેમાં બેસીને જઈએ? ત્યારે ડોલીમાં બેસીને તો દાદાના ઉપર ઘોડાગાડીમાં જાય ને. હવે તો દુર્લભ થઈ ગયા છે એ બધા. તો ચાલો સૌ સાથે મળી અને ભાવ યાત્રા કરીએ. ઘોડાગાડી ઘોડાગાડી ઘોડા
बोलिए श्री आदेश्वर भगवान की जय हो। बोलिए श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की जय हो। આવ્યા અમે આજે પ્રભુજીની પાસે અઠમ કરવાને, ઓહો અઠમ કરવાને આવ્યા અમે આજે પ્રભુજીની પાસે ભક્તિ કરવાને, ઓહો ભક્તિ કરવાને કામ લઈ આવું રે, અરે પ્યારા પ્યારા પાર્શ્વનાથના દર્શન તમને કરાવું રે, કે ત્યાં અઠમ થાય બહુ સારી, ત્યાં અઠમ થાય બહુ સારી, ત્યાં અઠમ થાય બહુ સારી. ઘોડા ગાડી ઘોડા ગાડી ઘોડા ગાડી ઘોડા ગાડી ઘોડા ગાડીમાં બેસો મારા ભાઈઓ, ઘોડા ગાડીમાં બેસો મારી બહેનો, ઘોડા ગાડી ઘોડા ગાડી ઘોડા ગાડી ઘોડા દેવપુર ગામના પાદરે આવી અને ઘોડો ઊભો રહ્યો. કેટલી કેટલી જગ્યાએ આપણે જાત્રાઓ કરી, 5 તીર્થીઓ કરી. સૌથી પહેલા ગયા પાલીતાણા, ત્યાં આદિનાથ દાદાના દર્શન કર્યા. ત્યારબાદ આવ્યા શંખેશ્વરા પાર્શ્વનાથ દાદાના દર્શન કર્યા. ત્યારબાદ પાવાપુરી ગયા, મહાવીર સ્વામી ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ કચ્છમાં એન્ટર થયા અને 72 જિનાલય આદિનાથ દાદાના દર્શન કર્યા. અને ત્યાંથી ફરતા 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 દેવભૂમિ એવી દેવપુરમાં પધાર્યા આપણે, અને ગોળીજી પાર્શ્વનાથ દાદાના દર્શન કર્યા. કોઈને થાક લાગ્યો છે? યાત્રાનો થાક નથી લાગ્યો ને? જો અહીંયા નિકેશભાઈ બોલાવે છે ને જય, તો તમારી જય પરથી ખબર પડશે થાક લાગ્યો છે કે નહીં. बोलिए श्री देवपुर तीर्थ मंडल घोड़ी जी पार्श्वनाथ भगवान की અને એટલી જાત્રા કરીને આવ્યા ને જય આવી સાદી હોય, 21 વાર જય બોલાવી પડે. बोलिए श्री देवपुर तीर्थ मंडल घोड़ी जी पार्श्वनाथ सिमंदर स्वामी भगवान की जय 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 સૌને સાતમાં છે ને જાત્રા સુજાત્રા. પાછા ભક્તિમાં આગળ વધીએ અને દેવપુર ગામે પધાર્યા અને પાર્શ્વનાથ દાદાનું મુખડું જોઈ અને કહેવાનું મન થાય, પાર્શ્વનાથ કે ચરણોं में અમે જ્યારે
આવ્યા ને ત્યારે આશાબેને કહ્યું કે આજે બહુ ઓછા લોકોને ખબર છે કે ભાવના છે. બપોરે જાહેરાત નથી થઈ તો બહુને ખબર નથી કે ભાવના છે, તો પબ્લિક આજે ઓછી હશે. પણ અમે કહીએ કે આજે ક્વોન્ટિટી નથી, ક્વોલિટી છે. એટલે અમને પણ ભક્તિ કરાવવાની મજા આવે છે, બહુ મજા આવે છે. અને અમારું પણ એવું છે કે હૈયે પાવન ભૂમિ યહાં બાર બાર આના. વર્ષમાં અમે આ ભાઈએ પૂછ્યું ને કે નિકેશભાઈ કેટલી વાર જાય છે ગિરનાર, તમે અમને પણ કોઈ પૂછો કે તમે દેવપુર કેટલી વાર આવો છો વર્ષમાં, દેવપુર કેટલી વાર આવો છો. હૈયે પાવન ભૂમિ યહાં બાર બાર આના. पाशनाथ के चरणों में आकर के झुक जाना है. पार्श्वनाथ के चरणों में, पार्श्वनाथ के चरणों में आकर के झुक जाना है ये पावन भूमि यहाँ बार बार आना. तू तो करुणा सागर है, तू तो करुणा सागर है, हम पर करुणा करना. सहसावन स्वीकार्यो साधु जीवन आत्मने लागी लगन साधनाમાં જોડ્યું મન પામ્યા જ્યાં કેવલ જ્ઞાન બન્યા વિતરાગી ભગવાન ચાલો જઈએ યાત્રા કરવા જ્યાં સીધ્યો નિર્ગુણ
मेरी विनती सुन लेना, मेरी विनती सुन लेना, बेड़ा पार लगा देना। मेरी पावन भूमि यहाँ बार बार आना है। पावन भूमि यहाँ बार बार आना, यहाँ बार बार आना, यहाँ बार बार બોલી શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન કી. કાલે હર્ષભાઈ આગલા દિવસે માલકોસ રાગ ભૈરવી રાગમાં વધાઈ સંભળાવ્યું. આજે નિકેશભાઈ આહિર ભૈરવ રાગમાં વધાઈ સંભળાવે છે આપની પાસે. અને આજે અમારો અહીંયા છેલ્લો દિવસ એટલે કહીએ કે પહેલા નમસ્તે પરમાત્મા કો. આ ભક્તિનો છેલ્લો દિવસ છે. એમ તો છેલ્લો દિવસ અમે આવવા બી નથી. માર્ચ મહિનામાં આવીએ છીએ, પાછા જ એપ્રિલ મહિનામાં સિમંદર સ્વામીની ધજામાં પણ આવીએ છીએ, નવરાત્રિમાં આવીએ છીએ પાછા. कहते हैं पहला नमस्ते परमात्मा को जिन्होंने हमें बनाया, दूसरा नमस्ते हमारे माता पिता को जिन्होंने हमें जन्म दिया, तीसरा नमस्ते हमारे गुरुओं को जिन्होंने हमें ज्ञान दिया, और चौथा और आखिरी पूर्ण नमस्ते हरिया परिवार का कि हमें दादा की भक्ति के लिए आपने यहाँ पे बुलाया. इसलिए खूब खूब તમારા આભારી છીએ કે અમને દાદાની ભક્તિનો મોકો મળ્યો તે બદલ. ભાભીજી અને હર્ષભાઈનો તો આભારી છે. કચ્છમાં જ્યારે હર્ષભાઈ આવે છે ત્યારે અમારા ગ્રુપને યાદ કરે છે. મારી સાથે કીબોર્ડ પર જગદીશભાઈ ગૌર, તબલા પર પારસભાઈ ફોફિંડી, સાઇડ રિધમ પર કરણભાઈ ભેદા, અને અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે ભૂમિ સાઉન્ડ ધર્મેશભાઈ, અને તમારા જ ગામના પડોશી એવા અને હરિયા પરિવારના જ મેમ્બર કહીએ એવા નિકેશભાઈ ડેઢિયા. અને મને તો તમે બધા ઓળખો છો. નિશાબેન મારા નાનાણા પણ આ જ ગામના છે. એટલે મૂળ નાનાણા હેડા છે, પોઈ કોટડે. બરાબર. નિશાબેનને તો લગભગ બધા જાણતા હોય, છતાં પણ આપણા શાસનનું એક રત્ન કહેવાય. કારણ કે આમ બહાર સાઈડ જ્યાં પણ જઈએ ને ત્યાં લેડીઝ કલાકારોને છૂટ નથી હોતી, પણ એમણે અહીં નહીં આગળ પણ આપણા દેશાવરની અંદર પણ ખૂબ સુંદર મજાનું પોતાનું નામ રોશન, આ શાસનનું નામ રોશન કર્યું છે. એવા નિશાબેન સંઘવી અને આખી મંડળી, એમનો હું પણ ખૂબ ખૂબ આભારી છું નિશાબેન, કે આજે મારા કોઈ સંજોગ નહોતા કે હું અહીંયા આવી શકું, પણ નિશાબેને પહેલાં જ લખાવી દીધી હતી કે નિકેશ 6 તારીખે તો આવવાનું છે, એટલે આજે આવવાનું થયું. નિશાબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર, અને ખૂબ સુંદર મજાના હજી પણ આવા જ પરમાત્માની ભક્તિના સુંદર કાર્યો આપ બધા જ કરો. આજે હું હરિયા પરિવાર વતી બોલું છું. હરિયા પરિવાર વતી પણ આપનો ખૂબ 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 આભાર 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 ધન્યવાદ. જોકે પુરાવો જોકે પુરાવો મંગલ ગાવો, જોકે પુરાવો મંગલ ગાવો. आज ओछवे मेरे घर आवे हर बेला, अवसर आयो रे हर बेला, अवसर धा दिन दा तग दिक धा दिन दा. મારા નાથની વધાઈ વાગે
મારા પ્રભુની વધાઈ, વાગે રે દીનાનાથની વધાઈ, વાગે રે મહાવીરની વધાઈ, વાગે રે પાર્શ્વનાથની વધાઈ, વાગે રે ઘોડી પાર્શ્વની વધાઈ, વાગે રે માનનાથની વધાઈ, વાગે રે મારા પ્રભુની વધાઈ, વાગે રે. શરણાઈ સુરે શરણાઈ સુરે નોબત બાજે, શરણાઈ સુરે નોબત બાજે, ઓર ગનન ગન ગાજે રે મારા નાથની વધાઈ, વાગે રે મારા પ્રભુની વધાઈ, વાગે રે. इंद्राणी मिले हो, इंद्राणी मिले मंगल गावे, इंद्राणी मिले मंगल गावे, मोतियन चौक पुरावे रे मारा नाथनी વધાઈ, વાગે રે મારા પ્રભુની વધાઈ, વાગે રે. દનના 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 રે ના ના, દનના 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 રે ના ના, દનના 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 રે ના ના, દનના 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 રે ના ના. सेवक 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 प्रभु जी से अर्ज करते हैं, देवपुर श्री संगे हो, देवपुर श्री संग हरिया परिवार अर्ज करते हैं, चरणों की सेवा प्यारी लागे रे मारा नाथनी વધાઈ, વાગે રે મારા પ્રભુની વધાઈ, વાગે રે મારા નાથની વધાઈ, વાગે રે પાર્શ્વનાથની વધાઈ, વાગે રે દીકરાની વધાઈ, વાગે રે 24ની વધાઈ, વાગે રે સિમંદર સ્વામીની વધાઈ, વાગે રે વધાઈ, 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 વાગે
મારા નાથની વધાઈ વાગે. બોલીએ ગોળીજી પાર્શ્વનાથ ભગવાન કી, સિમંદર સ્વામી ભગવાન કી, आज के आनंद की, आठ कर्मों की क्षय हो. 3 દિવસ દાદાની ભક્તિ કરાવતા કે કરતા અવિધિ આશાત ન થઈ હોય તો અમારા ગ્રુપ વતી બધાને મિચ્છામી દુક્કડમ.